149મી રથયાત્રા છે। લોકો રંગે ચંગે તૈયારીઓમાં લાગ્યા હતા અને હવે ઉજવણી ચાલી રહી છે। ભગવાન નગરના નાથ હવે નગરચર્યાએ નીકળ્યા છે અને ભક્તોને ઘરે બેઠા દર્શનનો લાવો આપી રહ્યા છે। મહારાજજી સાથે વાત કરીએ। મહારાજજી, કયા પ્રકારની તૈયારીઓ હતી, કેટલા સમયથી હતી અને કયા પ્રકારે નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા છે આ વર્ષે? ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રા થોડીક ક્ષણોમાં પહિંદ વિધિ થઈ અને પ્રસ્થાન થશે। ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે આ લોકો સૌ શાંતિપૂર્ણ એકતા બંધુત્વની ભાવના સાથે જેમને જ્યાં દર્શન થાય ત્યાંથી ઊભા દર્શન કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા। કોઈ પણ પ્રકારે કોઈ પણ ધક્કા મૂકી કે કોઈ પણ પ્રકારની કોઈને ક્ષતિ પહોંચે એવું આપણે કાર્ય કરવું નહીં। ઉંમરલાયક માણસોનું આપણે ધ્યાનમાં રાખવું, નાના બાળકોનું આપણે ધ્યાનમાં રાખવું અને આસ્થા અને શ્રદ્ધાના આ લોકોત્સવ પર્વ આપણે સૌ આનંદથી ઉજવીએ। ખાસ તો અખાડા અને ટ્રકો જોડાતા હોય છે, અલગ અલગ થીમ ઉપર સજાવવામાં આવતા હોય છે અને ભજન મંડળીઓ પણ હોય છે, સાધુ સંતો હોય છે। કયા પ્રકારની સમગ્ર વિગતો છે કે કેટલા સાધુ સંતો આવ્યા છે, કેટલા લોકો? હજારોની સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તો લાખોની સંખ્યામાં સાથે જોડાશે। ભજન મંડળીઓ પણ જેવી રીતે કે 18-19 ભજન મંડળી જોડાશે અને ટ્રકોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો ના ટેમ્પલો જે આપણી આસ્થા અને શ્રદ્ધા ધર્મ રક્ષતી રક્ષત સનાતન ધર્મની એ આપણી પરંપરામાં એવી સુંદર ટેમ્પલો પણ બનાવવામાં આવ્યા છે અને સૌ આપણે એને નિહાળીએ અને અખાડાવાળા પણ આપણી સાથે ખૂબ આનંદ ઉત્સાહથી કસરત કરીને ભગવાનને રીઝાવશે। ટૂંકમાં કહીએ તો મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે અને લાખોની સંખ્યામાં જોડાતા આ લોકો એક અનેરો ઉત્સાહ નગરના નાથ જ્યારે નગરચર્યાએ નીકળતા હોય ત્યારે જોવા મળતો હોય છે। કેમેરામેન દીપક સૈન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।